अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। आऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। आज આપણે 14મીના પૂનમના ચાંદમાં આવી પહોંચ્યા છીએ। માહે મુબારક રમઝાનની 15મી તારીખ તે ઇમામે હસન આપણા બીજા ઇમામ અલૈહિસ્સલામની વિલાદતનો મુબારક તહેવાર છે। તો હું ચાહું છું કે આજનો ક્વિઝ માહે રમઝાનનો 14મો કાર્યક્રમ તે હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્યારા નવાસા હઝરત ઇમામે અલી અને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના આંખોના નૂર આપણા મૌલા અને આકા હઝરત ઇમામે હસન અલૈહિસ્સલામ ઉપર આ સવાલો જવાબો રહે, જેથી પહેલો સવાલ તરત જ તમારી સામે રજૂ કરવામાં આવે છે। પહેલો સવાલ તમને એ થઈ રહ્યો છે કે હઝરત ઇમામે અલી અલૈહિસ્સલામ અને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની શાદી થયા પછી ઇમામે અલી અલૈહિસ્સલામના ઘરે પહેલા દીકરાનો જન્મ થાય છે અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવીને તે પહેલા નવાસાનું નામ હસન રાખે છે। શા માટે હસન નામ આપ્યું? સવાલ એ થઈ રહ્યો છે કારણ કે એમાં એક ઐતિહાસિક તારીખી બનાવ છે, હિસ્ટોરિક વાક્યો છે, જેના ઉપરથી તમે સાબિત કરશો કે ઇમામે હસન અલૈહિસ્સલામનું નામ શા માટે હસન પડ્યું અને શા માટે પૈગંબરે આ નામ અતા કર્યું પોતાના પહેલા અને પ્યારા નવાસાને। હઝરત રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઇમામે અલી અલૈહિસ્સલામને ફરમાવ્યું હતું કે તમારું સ્થાન મારી પાસે એવું છે જેવી રીતે જનાબે હારૂનનું હઝરત મૂસા નબીની બાજુમાં હતું, સિવાય કે નબુવત મારા ઉપર ખતમ થઈ છે, એટલે મારા પછી કોઈ નબી નથી। હઝરત હારૂનના બે દીકરાઓ હતા, શબ્બર અને શબ્બીર, તો એ તેમની જબાનની અંદર આ નામ હતા। તો અરબીની અંદર આ શબ્દોને હસન અને હુસૈનથી બદલવામાં આવ્યા, કારણ કે જ્યારે હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાના આ કલામ ફરમાવ્યા ઇમામે અલી અલૈહિસ્સલામના માટે, અને એનો દરજ્જો, એનો મર્તબો, એનું સ્થાન, એની જગ્યા અલ્લાહના રસૂલની નજદીક શું છે એ પણ સમજાવી દીધું, તો ત્યારે એ હદીસ મુતાબિક કે કલામ પ્રમાણે જ્યારે ઇમામે અલી અલૈહિસ્સલામની ત્યાં પહેલા દીકરાનો જન્મ થયો તો તેનું નામ એ હારૂનના દીકરાની જેમ જ હસન રાખ્યું, અને જ્યારે બીજો દીકરો થયો તો તેનું નામ પણ શબ્બીર મુતાબિક હુસૈન રાખ્યું। તે છતાં ઇમામે હસન અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામને શબ્બર અને શબ્બીરથી પણ હસન અને હુસૈનની જેમ જ પોકારવામાં આવે છે, જેમાં કોઈ ફર્ક નથી। બીજો સવાલ એ થઈ રહ્યો છે કે ઇમામે હસન અલૈહિસ્સલામના જન્મ વખતે એક પહેલી સુન્નત અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અદા કરી, જે આજે મુસલમાનોની વચ્ચે એ સુન્નત બની ગઈ છે। એ કઈ સુન્નત છે? એ શું પહેલી વખત અકીકો કરવામાં આવ્યો? શું પહેલી વખત પોતાની જબાન બાળકને ચૂસાડવી? શું પહેલી વખત બચ્ચાને ગુસ્લ આપવું, નવડાવવું આ સુન્નત છે? આ પ્રાતિક અને ટ્રેડિશન છે કે જે પહેલી વખત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાના પહેલા નવાઝા સાથે કરી। આજે અહેલે બેતના ઘરની આ સુન્નત મુસલમાનોની અંદર તેનો પ્રચાર થઈ ગયો, અને કોઈ મુસલમાનનું એવું ઘર નથી કે જ્યાં બાળકનો જન્મ થાય અને આ સુન્નત ઉપર અમલ થતો ન હોય। જે અહેલે બેતના ઘરની સુન્નત છે તે તમે બતાવશો। હઝરત ઇમામે હસન અલૈહિસ્સલામના જન્મના 7મા દિવસે હઝરત રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે તેમના માથાનો અકીકો કર્યો હતો। અકીકાની અંદર માથાના વાળ બિલકુલ ઉતારી સાફ કરવામાં આવ્યું, અને એ વાળને ભારોભાર જોખી તેની બદલીમાં ચાંદી અથવા રૂપું સદકામાં આપવામાં આવ્યું, અને માથા ઉપર ખલુક નામની ખુશ્બુદાર
વસ્તુ ચોપડવામાં આવી જે કેસરથી મળેલી હતી અને એક અથવા બે ઘેટાઓ ઝબા કરવામાં આવ્યા અકીકાના દિવસે. આ છે સુન્નતે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે દરેક મુસલમાન આજ અદા કરી રહ્યો છે. અને ઇમામે હસન અલૈહિસ્સલામનું નામ જે હસન રાખવામાં આવ્યું જાહેલિયતના જમાનામાં, એટલે પૈગંબરના જમાના અગાઉના વખતમાં એ નામ પ્રચલિત ન હતું, પણ ઇમામે હસન અલૈહિસ્સલામનું નામ પહેલી વખત રસૂલે રાખ્યું હતું અને તે પણ એક નવી સુન્નત થઈ. ત્રીજો સવાલ એ થઈ રહ્યો છે કે ઇમામે હસન અલૈહિસ્સલામનો લકબ છે અલ મુજતબા. હસન અલ મુજતબા એનાથી તેઓ ઓળખાય છે. તો મુજતબાનો અર્થ શું થાય? એટલે શું ચૂંટાયેલા, પસંદ કરેલા, એલ્યુ ઉશ્વાજી, અથવા તો સાચું બોલનાર, સાચી વાત કરનાર, સચ્ચાઈ ઉપર બાકી રહેવાવાળા, વેરિધિક, અથવા તો નેક, પવિત્ર, જેથી એને કહેવામાં આવેલું પ્યુર. આ ત્રણ અલકબોમાંથી કયો લકબ, કયો અર્થ, કઈ માયના તે મુજતબાને લાગુ પડે છે? મુજતબાની માયના થાય છે પસંદ કરેલા, ચૂંટાયેલા, એલ્યુ ઉશ્વાજી, હસન અલ મુજતબા. ચોથો સવાલ એ થઈ રહ્યો છે કે ઇમામે હસન અલૈહિસ્સલામનો જ્યારે જન્મ થયો અને હઝરત નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વાલૈહિ ઘરમાં જ્યારે તશરીફ લાવ્યા તો ઇમામને પૈગંબરના હાથ મુબારક પર સોંપવામાં આવ્યા. તો ઇમામને કપડામાં લપેટીને પૈગંબરના હાથમાં રાખવામાં આવ્યા. પણ પૈગંબરે તે વખતે કહ્યું કે આ કપડાનો રંગ બદલી દેવામાં આવે, આ રંગની અંદર, આ કપડાની અંદર અમારા નવાસાને વીંટવામાં ન આવે, પણ એની સિવાય એ કપડામાં વીંટવામાં આવે જે પૈગંબરે તે વખતે કહ્યું હતું. તો કયા રંગનું એક કપડું હતું જેમાં પહેલી વખત ઇમામે હસન અલૈહિસ્સલામને વીંટી અને લપેટી અને રસૂલના હાથમાં સોંપવામાં આવ્યા અને રસૂલે કહ્યું કે એ કપડાને બદલી નાખવામાં આવે, એટલે બીજો રંગ ચૂંટવામાં આવે, અને એ રંગ પણ તેઓ બતાવ્યા હતા. એ તમે બતાવશો કે કયા રંગમાં પહેલી વખત ઇમામે હસન અલૈહિસ્સલામના આ કપડામાં લપેટવામાં આવ્યા હતા. પૈગંબરે તે વખતે અસ્માને કહ્યું કે જે ઇમામે હસન અલૈહિસ્સલામને પીળા કપડામાં લપેટીને લઈ આવ્યા હતા કે મેં તમને ના પાડી હતી કે પીળું કપડું પસંદ ન કરજો, પીળા રંગને તમે પસંદ ન કરજો, બલકે ધોળા રંગને પસંદ કરો. સફેદ રંગની અંદર, સફેદ રંગના કપડાની અંદર મારા નવાસાને વીંટી અને તમે મને મારા હાથમાં સોંપો. એક રીત છે કે માણસને પોતાના નામથી બોલાવવામાં ન આવે, બલકે એના મોટા દીકરાના નામથી મિલાવીને બોલાવવામાં આવે. જેવી રીતે કે અબુ હસન એટલે કે હસનના બાપ, એવી જ રીતે અબુ તુરાબ છે, એવી જ રીતે અબુ મોહમ્મદ છે, એવી જ રીતે અબુ જવાદ છે જે નામ તમે સામે જોઈ રહ્યા છો. તો ઇમામે હસન અલૈહિસ્સલામનું પણ એક લકબ હતું અને એક તિત્ર હતું જેને કુનિયત કહેવામાં આવે છે, કે જેવી રીતે આ પ્રમાણે બોલાવવામાં આવે. તો આ ત્રણ નામમાંથી, ત્રણ કુનિયતમાંથી, આ ત્રણ તિત્રમાંથી કયો તિત્ર ઇમામે હસન અલૈહિસ્સલામનો હતો જેનાથી તેઓ ઓળખાય છે હસને મુજતબા ઉપરાંત? ઇમામે હસન અલૈહિસ્સલામ જેવી રીતે અલ મુજતબાથી મશહૂર છે એ જ પ્રમાણે અબુ મોહમ્મદથી પણ ઓળખાય છે. જેવી રીતે કે ઇમામે અલી અલૈહિસ્સલામની કુનિયત હતી અબુલ હસન એટલે હસનના બાપ, એક બીજી કુનિયત હતી અબુ તુરાબ એટલે કે તેઓ માટી ઉપર સૂતા હતા ગાલ રાખીને, તો તેમને અબુ તુરાબથી ઓળખવામાં આવ્યા. અને એ અબુ તુરાબ લકબ, એ કુનિયત હઝરત રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતે ઇમામે અલી અલૈહિસ્સલામને આપી હતી. આપણો આ આખરી સવાલ હતો, તેના ઉપર આજનો આપણો આ 14મો પ્રોગ્રામ ખત્મ થાય છે. અને આ કાર્યક્રમના અંતમાં તમને પણ આ વિલાદતની મુબારકબાદી આપવામાં આવે છે. અલ્લાહ આ દિવસો મુબારક કરે, આપણા ગુનાહોને માફ કરી આપે, આપણી ઈબાદતોને કબૂલ ફરમાવે, અને બાકીના દિવસો જે
રોઝા રાખવાના છે, આ મારી મુબારક રમઝાન પૂરો કરવાનો છે, એમાં ખાસ કરીને શબે કદ્રોની રાતો આવશે તો પૂરેપૂરી ઇબાદત કરવાની, રોઝા રાખવાની ઘણી તાકાત, તંદુરસ્તી અને જિંદગી આપે. બસ તમારાથી જુદો થવાની પહેલા હું તમારો આભાર માનું છું કે તમે આ પ્રોગ્રામમાં રસ લીધો, અને ઇન્શાલ્લાહ જિંદગી રહી તો ફરી કાલે આપણે મળશું. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.